સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે. એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું. આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી. ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારી એમની ઉપર હતી. એમણે નિષ્ઠાથી નિભાવી છે. એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે. એમણે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે એમણે વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પત્યા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે. અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી, એટલે એમણે આ રાજીનામું આપ્યું છે. અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે, એમને આપતા રહેશે. અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપીએ છીએ. મોટાભાગે સાગરભાઈ એ જનતાનો અવાજ રહ્યા છે અને જનતાની સામે, જનતાના જે પ્રશ્નો છે એને લઈને ભાજપની સામે, સરકારની સામે લડ્યા છે. તો ભાજપમાં જોડાવાનો એવો કોઈ સવાલ નથી ઉભો થતો. એ સામાજિક લેવલે પોતાનું કામ, પોતાનું યોગદાન જે છે ગુજરાતને મળતું રહે એના માટે કાર્યરત રહેશે. અને એ પાર્ટીમાં, કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં પણ એટલા માટે નતા આવ્યા, આમ આદમી પાર્ટીમાં પણ કંઈ બની જવા માટે નતા આવ્યા, એને ધારાસભ્ય કે મંત્રી સંત્રી બનવા માટે નતા આવ્યા. એ આ લડાઈ મજબૂત થાય, રાજનીતિક વિકલ્પ ઉભો થાય એના માટે આવ્યા હતા. અને એના માટે એમણે સતત સંઘર્ષશીલ રહી અને એમણે પોતે પોતાનું યોગદાન આપ્યું છે. તો બીજી પાર્ટીમાં જોડાવાનો કોઈ સવાલ પેદા નથી થતો.